દાહોદના જેકોટ છાયણ ઘાટી નજીક ખાનગી બસ ચાલકે પૂર ઝડપે બસને હંકારી લાવતા બસે પલટી મારતા બસમાં સવાર 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ 13 મુસાફરો મજૂર હતા, રોજીરોટી કમાવા માટે ગુજરાતના ગોંડલમાં ગયા હતા અને તેમના વતન જવા રવાના થયા હતા। ત્યારે બસ ચાલકની બેફિકરાઈ ભરી ડ્રાઇવિંગના કારણે આ અકસ્માત સર્જાયો હતો। દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બસ પલટી જવાની જાણકારી મળતા જ વહેલી સવારે ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને લોકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા। ત્યારે 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો છાયણ ઘાટી ઉપર પહોંચી ગયો હતો। હાઈવે ઉપર વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જોરથી ધડાકો થતાં જ નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી સવારે મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ પલટી ખાધેલી બસમાં 13 લોકો દબાયેલા હતા, તેમને કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી। જેકોટમાં એક્સિડન્ટ થયું, એકદમ અચાનક અવાજ આવ્યો સવારમાં 4 વાગ્યાના ટાઈમમાં। તો અમે સુતેલા હતા, તો જાગીને દોડીને આવ્યા હું કહ્યું જોવા, તો અહીંયા બસ એક પલટી થઈ ગઈ હતી, એમાં પેસેન્જર હતા એ દબાઈ ગયેલા હતા અંદર। તો અમે ગામજનોએ બધા ભેગા થઈ અને લોકોને બધાને કાઢ્યા, અંદરથી કાચ ફોડી બીજું ખોદીને કાઢ્યા, આવી રીતે કરીને કાઢ્યા। લગભગ 6-7 જણને વધારે ઈજા થઈ છે અને બીજા નાના છોકરાઓને એમને વાગ્યું પણ ઓછું છે। એ હાલ હમણાં ઝાયડસમાં શિફ્ટ કર્યા છે, એમને એમ્બ્યુલન્સની મદદથી ઝાયડસ દવાખાના સુધી પહોંચતા કર્યા છે। 4 થી 5 એમ્બ્યુલન્સ અમે બોલાવી હતી। હા, પછી પોલીસ સ્ટાફ ને એ બધા આવ્યા, થોડી એમને બી મદદ કરી, થોડી ગામજનોએ મદદ કરી અને આમનો બચાવ કર્યો। અમે કોઈને મોત થાય એવું નથી, એટલી બધી ઈજા નથી થઈ। એક જ જણ ગંભીર છે, હા એક દબાઈ ગયેલો, એ ભાઈ એક ગંભીર છે, એને થોડું માથાના ભાગમાં ને પગના ભાગમાં વધારે વાગેલું છે, પણ તો બી અમે એને ખોદીને કાઢ્યો, એટલે બચાવવાનો પ્રયત્ન અમે પૂરો કર્યો, એટલે ભણતા સુધી એ ભાઈને બી બચી જાય એવી અમે આશા રાખી હતી। ગઈકાલે મધ્યપ્રદેશની શિવશક્તિ ખાનગી બસ ગુજરાતના ગોંડલથી ત્યાં કામ કરતા મજૂરોને વતન લઈ જવા માટે 13 જેટલા મજૂર મુસાફરોને ભરીને મધ્યપ્રદેશના કાળી દેવી, હત્તા દેવી અને નજીકના ગામોના મજૂરોને લઈને જવા માટે નીકળી હતી અને ખાનગી બસ ચાલકની બેફિકરાઈ ભરી ગતિના કારણે આ અકસ્માત સર્જાયો હતો। તમામ 13 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લવાયા હતા, તેમાંથી 12 લોકો મામૂલી રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો। 5 વર્ષીય બાળકનો પણ ચમત્કારિક બચાવ થયો છે, કોઈ જાનહાનિ નથી થઈ, મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે દિવસ રાત દાહોદ નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બેફામ રીતે ખાનગી બસના ચાલકો પોતાની બસો હંકારીને લઈ જાય છે, તેમાં ફિટનેસનો સવાલ ઊભો થાય છે। ત્યારે તેવા સમયે આરટીઓ વિભાગ આવી બસોને ચેક કરી ફિટનેસ છે કે કેમ તેની તપાસ કેમ નથી કરતું? જો ફિટનેસ ચેક કરવામાં આવે તો હાઈવે ઉપર બેફામ દોડતા વાહનોના આવા અકસ્માતોને રોકી શકાય છે। આ દાહોદના હાઈવે ઉપર દિન પ્રતિદિન ખાનગી બસો પલટવાની અથવા અકસ્માતની ખબરો આવતી રહે છે, તેમ છતાંય દાહોદનો આરટીઓ વિભાગ ઘોર નિંદ્રામાં છે। આવી ખાનગી બસોની ફિટનેસ ચેક કરી અને અકસ્માતોને નાથવા માટેની મુહિમ ચલાવવી જોઈએ, જેથી માનવ જિંદગીઓ બચાવી શકાય। આજે સવારમાં 5:30 વાગ્યાની આજુબાજુ ઘટના બનેલી છે રામપુરા ઘાટી આગળ છાયણ ઘાટી, ત્યાં આગળ ખાનગી વ્હીકલ પલટી ખાય છે। ત્યાંથી અમને કોલ આવેલો છે, તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક અમારી સેવાઓ ચાલુ કરી નાખી હતી અને બધા બેડો ખાલી કરાવીને બધા ટોટલ 13 પેશન્ટ અહીંયા આવેલ છે, એમાંથી 5 બાળક છે, બાકી લેડીઝ છે જોડે, એમને ઈજા થયા છે અને અત્યારે કોઈ ગંભીર નથી અને બધા જેટલા પણ પેશન્ટ છે બધાને સારવાર મળે છે અને બધા અંદર અત્યારે સારવાર હેઠળ અંદર દાખલ છે અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં।